હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટનલિંગ ઇન્ડિયાના એક કાર્યક્રમની અંદર જે વાત કરી છે એ વાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ માનવા જેવી છે। નમસ્કાર દર્શક મિત્રો, મહારાષ્ટ્રમાં થોડા દિવસો પહેલાં સિંધુદુર્ગની અંદર છત્રપતિ શિવાજી મહારાજની જે 35 ફૂટની પ્રતિમા તૂટી ગઈ એનો રાજકારણનો ગરમાટો હજુ સુધી છે। વિપક્ષો આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં આને મુખ્ય મુદ્દો બનાવવાના છે અને તાજેતરની અંદર મહાવિકાસ આઘાડી સરકારે મહારાષ્ટ્રની અંદર જબરજસ્ત પ્રદર્શન પણ કર્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ થોડા દિવસો પહેલાં માફી માંગી ચૂક્યા છે। હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટનલિંગ ઇન્ડિયાના એક કાર્યક્રમની અંદર જે વાત કરી છે એ વાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ માનવા જેવી છે। નીતિન ગડકરીએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ નથી લીધું, પરંતુ એમણે જે વિષય ઉપર વાત કરી છે એ વિષય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લાગતો વળગતો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ટનલિંગ ઇન્ડિયાના એક કાર્યક્રમની અંદર કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી અને હાઈવે મંત્રી નીતિન ગડકરી બોલી રહ્યા હતા અને એમણે એમ કીધું કે મને એક માણસ એક વખત ઉલ્લુ બનાવી ગયેલો। જ્યારે મુંબઈની અંદર હું 55 જેટલા ફ્લાયઓવર બનાવી રહ્યો હતો ત્યારે એક માણસે મને એક લીલા રંગના એક પાવડર સાથે કોટિંગ કરીને મને આપેલું અને એમ કીધેલું કે આની ઉપર કાટ નહીં લાગે। એટલે એ માણસ ઉપર મેં વિશ્વાસ રાખીને એનો ઉપયોગ કર્યો, પરંતુ થોડા સમય પછી એના ઉપર કાટ લાગી ગયો। એટલે હવે અમે નક્કી કર્યું છે કે જ્યાં પણ દરિયા કિનારાની આસપાસ 30 કિલોમીટરના વિસ્તારમાં જ્યાં પુલનું નિર્માણ કરવામાં આવશે ત્યાં અમે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરીશું। સાથે સાથે નીતિન ગડકરીએ એક મમરો પણ મૂકી દીધો કે આ સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિમાં જો સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો આ મૂર્તિ તૂટી પડતે નહીં। આ બધી નીતિન ગડકરીની વાતોને કારણે મહારાષ્ટ્ર સરકાર ચિંતામાં મુકાઈ ગઈ છે અને રાજકારણ પણ ગરમાયું છે, કારણ કે ઓલરેડી અત્યારે મહારાષ્ટ્રમાં ભાજપની જ સરકાર છે અને મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર આ શિવાજીની પ્રતિમા તૂટી પડવા પછી સતત ટેન્શનમાં છે। હવે વાત કરીએ કે ભૂપેન્દ્રભાઈ પટેલને આ વાત કેમ લાગે વળગે છે, તો એનું કારણ એવું છે કે ગુજરાતનો જે દરિયા કિનારો છે એ દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો છે। ગુજરાત પાસે 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે। નીતિન ગડકરીએ એવું કીધું કે મુંબઈના સમુદ્ર કિનારે જેટલી બિલ્ડિંગો છે એના ઉપર જલ્દી કાટ લાગી જાય છે, કારણ કે એની અંદર સ્ટીલનો ઉપયોગ નથી કરવામાં આવતો। એટલે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે નીતિન ગડકરીની આ વાત અને આ સલાહ માનવા જેવી છે, કારણ કે જ્યારે આપણી પાસે ગુજરાતમાં 1600 કિલોમીટરનો સૌથી લાંબો દરિયા કિનારો છે તો આ દરિયા કિનારે બનતી જે બિલ્ડિંગો હોય કે બ્રિજના નિર્માણ હોય તો એમાં સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવો જોઈએ। સાથે સાથે નીતિન ગડકરીએ એમ પણ કીધું કે ભાઈ મારું એવું માનવું છે કે જ્યાં હાર્ડ રોક હોય એટલે એકદમ કઠણ પર્વત જ્યાં પથ્થરોવાળો વિસ્તાર હોય ત્યાં ડ્રિલિંગ મશીનનો ઉપયોગ કરવો જોઈએ, પણ જ્યાં માટી હોય ત્યાં ગાડી કોઈ હેવી મશીનની જરૂર નથી। તો આશા રાખીએ કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ નીતિન ગડકરીની સલાહ માને અને હવેથી જ્યાં પણ આવી રીતે બ્રિજ કે બિલ્ડિંગોનું નિર્માણ થાય ત્યાં સ્ટીલનો ઉપયોગ કરે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।